નમસ્કાર મિત્રો, મૌર્ય એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ભારતીય બંધારણમાં ટોપિક વાઇઝ MCQ સિરીઝ શરૂ કરવાના છીએ, જેનો આ ફર્સ્ટ વિડીયો છે, જેનો ટોપિક છે બંધારણ સભા. તો શરૂઆત કરી દઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, ઈસવીસન 1895માં સ્વરાજ વિધેયક પત્રિકામાં બંધારણ સભાનો સૌપ્રથમ વિચાર કોણે કર્યો હતો? તો યાદ રાખજો, સ્વરાજ વિધેયક પત્રિકામાં સૌપ્રથમ બંધારણ સભા રચવાનો વિચાર બાળ ગંગાધર તિલક દ્વારા કરવામાં આવ્યો હતો. સેકન્ડ ક્વેશ્ચન છે, ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ. આ વિધાન ક્યાં મહાનુભાવે ઉચ્ચાર્યું હતું? તો ભારતનું બંધારણ કેવું હોવું જોઈએ? તો કે ભારતના લોકોની ઈચ્છા મુજબનું હોવું જોઈએ, એવું મહાત્મા ગાંધીજીએ ઉચ્ચાર્યું હતું. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન છે, ભારતના બધા જ પક્ષોને માન્ય હોય તેવું બંધારણ બનાવવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? તો ભારતનું જે બંધારણ છે એ બધા જ પક્ષોને માન્ય હોય એવો બનાવવાનો સૌપ્રથમ પ્રયાસ કર્યો હતો મોતીલાલ નહેરુએ. એક ઘટના સરસ મજાની છે કે જ્યારે 1927 આજુબાજુ લોર્ડ બેકરહેમ નામના અધિકારી જ્યારે મુસદ્દો તૈયાર કરતા હતા, કાયદાનો મુસદ્દો તૈયાર કરતા હતા, ત્યારે એવું બંધારણ બનાવે કે દરેક પક્ષને માન્ય હોય. તો એ પ્રસ્તાવ, એ ચેલેન્જને મોતીલાલ નહેરુએ સ્વીકારી હતી અને એ ચેલેન્જ સ્વરૂપે મોતીલાલ નહેરુએ સર્વપ્રથમ વખત ભારતીય બંધારણ બનાવવાનો મુસદ્દો તૈયાર કર્યો હતો, જેને આપણે નહેરુ અહેવાલ તરીકે પણ ઓળખીએ છીએ, કે જેમાં બધા જ પક્ષોને માન્ય હોય એવું બંધારણ બનાવવાનો સૌપ્રથમ પ્રયાસ મોતીલાલ નહેરુએ કર્યો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ભારતના બંધારણની બ્લુ પ્રિન્ટ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ભારતના બંધારણની બ્લુ પ્રિન્ટ એટલે જ નહેરુ અહેવાલ, જે મોતીલાલ નહેરુ દ્વારા તૈયાર કરવામાં આવેલ હતો, એને ભારતના બંધારણની બ્લુ પ્રિન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે એની જે જોગવાઈઓ, જે પ્રકારે જોગવાઈઓ લીધી હતી અથવા તો જે બાબતોનો સમાવેશ કર્યો હતો, એને લગતા જ વર્તમાનમાં પણ બંધારણમાં એનો ઉલ્લેખ જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, બંધારણ સભાની રચના બ્રિટિશ સરકારની કઈ યોજના અંતર્ગત કરવામાં આવી હતી? તો જ્યારે બ્રિટિશરો ભારતમાંથી જાય છે ત્યારે સૌપ્રથમ વખત 1946માં કેબિનેટ મિશન ભારત આવે છે અને આ કેબિનેટ મિશનના અંતર્ગત બ્રિટિશ સરકાર ભારતને બંધારણ સભા બનાવવાની પરવાનગી આપે છે, મંજૂરી આપે છે અને કેબિનેટ મિશન અંતર્ગત જ બંધારણ સભાની સૌપ્રથમ રચના કરવામાં આવે છે. તો અહીંયા સાચો જવાબ આવશે કેબિનેટ મિશન યોજના 1946. માઉન્ટ બેટન યોજના ભારતની આઝાદી સાથે સંકળાયેલ છે. ઓગસ્ટ ઓફ 1940માં જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું હતું ત્યારે ભારતના લોકોને જોડવા માટે જે ઓગસ્ટ ઓફ લઈને આવ્યા હતા. ત્યારબાદ ક્રિપ્સ મિશન 1942માં સ્ટેફર્ડ ક્રિપ્સના અધ્યક્ષસ્થાને ભારતના જે લોકોને છે એ બંધારણ બનાવવા ને તો ગાંધીજીએ પોસ્ટ ડેટેડ ચેક તરીકે પણ ઓળખાવ્યો હતો. ત્યારબાદ બંધારણ સભાના સભ્યોની સંખ્યા વસ્તીના ધોરણે કેવી રીતે કરવામાં આવી હતી? તો યાદ રાખજો, જ્યારે બંધારણ સભાના સભ્યોની પસંદગી કરવાની હતી, ચૂંટણી કરવાની હતી, ત્યારે 10 લાખની વસ્તી એક સભ્ય એવી રીતે નિશ્ચિત કરવામાં આવ્યું હતું. તો યાદ રાખજો મિત્રો, 10 લાખની વસ્તીએ એક સભ્ય. ત્યારબાદ આઝાદી પહેલાં બંધારણ સભાના સભ્યોની સંખ્યા કેટલી હતી? તો આઝાદી પહેલાં બંધારણ સભાના સભ્યોની સંખ્યા હતી 389. તો 389 કુલ સભ્યોની સંખ્યા હતી જ્યારે બંધારણ સભા જ્યારે બની હતી અને 1946માં બની હતી. આઝાદી પહેલાં 1947માં આઝાદી મળી, એ પહેલાં જે બંધારણ સભા રચાણી હતી એમાં 389 સભ્યો પસંદ કરવામાં આવ્યા હતા, ચૂંટાઈને આવ્યા હતા. ત્યારબાદ આઝાદી પછી 299 સભ્યો રહ્યા હતા. તો યાદ રાખજો, આ બંને આંકડા યાદ રાખવાના છે. તો એના પછીનો તરત ક્વેશ્ચન છે, આઝાદી પછી બંધારણ સભાના સભ્યોની સંખ્યા કેટલી હતી? તો 299. સાચો જવાબ આવશે 299 ટોટલ બંધારણ સભાના સભ્યોની સંખ્યા રહી હતી આઝાદી પછી.
એટલે કે 1947 પછી. ત્યારબાદનો ક્વેશ્ચન છે બંધારણ સભામાં સૌથી વધુ સભ્યો ધરાવતું દેશી રજવાડું કયું હતું? યાદ રાખજો, અહીંયા શબ્દોની મારામારી છે. બંધારણ સભામાં સૌથી વધુ સભ્યો ધરાવતું દેશી રજવાડું, એ વખતે દેશી રજવાડાઓ અવેલેબલ હતા. તો દેશી રજવાડાઓમાં એવું કયું રજવાડું છે જેની સૌથી વધુ સીટો ધરાવતું હતું, સૌથી વધુ સભ્યો ધરાવતું હતું? તો એ વખતમાં મૈસૂર છે એ સૌથી વધુ સભ્યો ધરાવતું દેશી રજવાડું હતું. બ્રિટિશ પ્રાંત કયું હતું? તો સૌથી વધુ સભ્યો ધરાવતું બ્રિટિશ પ્રાંત હતું સંયુક્ત પ્રાંત. તો જે હાલનો જે ઉત્તર પ્રદેશનો જે વિસ્તાર છે એની આજુબાજુના જે વિસ્તાર છે એ બ્રિટિશ પ્રાંત સંયુક્ત પ્રાંત તરીકે ઓળખાતું, જે બ્રિટિશ પ્રાંત અંતર્ગત સમાવિષ્ટ હતું, જેમાં સૌથી વધુ સભ્યો ધરાવતું બ્રિટિશ પ્રાંત તરીકે ઓળખીએ છીએ. કેમાં? બંધારણ સભામાં. ત્યારબાદ બંધારણ સભામાં મહિલા સભ્યોની સંખ્યા કેટલી હતી? તો મહિલા સભ્યોની સંખ્યા કુલ છે એ 15 હતી. યાદ રાખજો મિત્રો, મહિલા સભ્યોની સંખ્યા કુલ 15 હતી. ત્યારબાદ બંધારણ સભામાં મહિલા સભ્યોમાં અધ્યક્ષ સ્થાને કઈ ગુજરાતી મહિલા સભ્ય હતી? તો યાદ રાખજો, ગુજરાતી મહિલા સભ્યનો સમાવેશ થતો હોય તો એ હંસાબેન મહેતા હતા, વેરી ફેમસ, જેઓ ગુજરાતી હતા અને ખૂબ સારી રીતે પ્રભુત્વ ધરાવતા હતા. ત્યારબાદ બંધારણ સભામાં એંગ્લો ઇન્ડિયનનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? તો યાદ રાખજો મિત્રો, એંગ્લો ઇન્ડિયનનું પ્રતિનિધિત્વ બંધારણ સભામાં ફ્રેન્ક એન્થનીએ કર્યું હતું. ફ્રેન્ક એન્થનીએ બંધારણ સભામાં એંગ્લો ઇન્ડિયનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. નેક્સ્ટ, ભારત દેશ માટે સૌપ્રથમ બંધારણ સભા રચવાની માંગણી કોણે કરી હતી? તો દેશ માટે સૌપ્રથમ બંધારણ સભા રચવાની માંગણી છે એ M.N. રોયે કરી હતી 1934માં. 15મો ક્વેશ્ચન, બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે યોજાઈ હતી? તો બંધારણ સભાની સૌપ્રથમ બેઠક છે એ 9 ડિસેમ્બર 1946ના રોજ યોજાઈ હતી. તો યાદ રાખજો, આ તારીખ ખાસ યાદ રાખજો મિત્રો. બંધારણ સભાની જે સૌપ્રથમ બેઠક છે એ 9 ડિસેમ્બર 1946ના રોજ યોજાણી હતી. અસ્થાયી અધ્યક્ષની વાત છે તો બંધારણ સભામાં સૌપ્રથમ અસ્થાયી અધ્યક્ષ કોણ બન્યું હતું? તો ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાને છે એ અસ્થાયી અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાઈ આવ્યું હતું? તો અસ્થાયી અધ્યક્ષ. ત્યારબાદ 2 દિવસ પછીની બેઠકમાં, બીજી બેઠકમાં, જ્યારે બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે ચૂંટવાના હતા ત્યારે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા હતા. ત્યારબાદ બંધારણ સભાના ઉપાધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? તો બંધારણ સભાના ઉપાધ્યક્ષ તરીકે H.K. મુખર્જી, હરેન્દ્ર કુમાર મુખર્જીની પસંદગી કરવામાં આવી હતી. હરેન્દ્ર કુમાર મુખર્જી, જેમને બંધારણ સભાના ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો, આ ફેક્ટ યાદ રાખજો. ત્યારબાદ બંધારણ સભામાં કોને બંધારણીય સલાહકાર તરીકે નિમવામાં આવ્યા હતા? તો બંધારણીય સલાહકાર તરીકે સર બેનિગલ નરસિંહ રાવ, B.N. રાવની પસંદગી કરવામાં આવી હતી, નિમવામાં આવ્યા હતા. બંધારણીય સલાહકાર સર બેનિગલ નરસિંહ રાવ. બંધારણ સભા જ્યારે દેશના ઘડતર માટે મળતી ત્યારે તેના અધ્યક્ષ કોણ હતું? તો બંધારણ સભા છે એ 2 કાર્ય કરતી, કે એક કે જ્યારે બંધારણ બનાવવાનું હતું એના માટે કાર્ય કરતી, એટલે કે બંધારણનું ઘડતર કરવાનું હતું એના માટે કાર્ય કરતી, ત્યારે એના અધ્યક્ષ સ્થાને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ રહેતા હતા. યાદ રાખજો, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અધ્યક્ષ સ્થાને રહેતા હતા. ક્યારે? તો કે જે બંધારણ સભા છે એનું કયું કાર્ય હતું? બંધારણ ઘડતરનું. અને ઘડવા માટે જ્યારે મળતી ત્યારે એના અધ્યક્ષ સ્થાને હતા ગણેશ વાસુદેવ માવલંકર, જીવી માવલંકર. તો અહીંયા ક્વેશ્ચન છે, બંધારણ સભા જ્યારે દેશ માટે કાયદો ઘડવા ધારાકીય સંસ્થા તરીકે મળતી ત્યારે તેના અધ્યક્ષ કોણ હતા? તો ગણેશ વાસુદેવ માવલંકર છે
એ હતા. માટે જ જઈને જ્યારે ભારત આઝાદ થયું અને બંધારણ બની ગયું અને સપ્તમ લોકસભા ની રચના થઈ ત્યારે લોકસભાના અધ્યક્ષ તરીકે પણ ગણેશ વાસુદેવ માવલંકર હતા અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જેઓ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ હતા તેમને સર્વપ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ 13 ડિસેમ્બર 1946ના રોજ મળેલ બંધારણ સભાની ત્રીજી બેઠકમાં બંધારણનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રજૂ કર્યો હતો? તો યાદ રાખજો, ત્રીજી બેઠકમાં અને તારીખ છે 13 ડિસેમ્બર 1946ના રોજ. તો ઉદ્દેશ્ય પ્રસ્તાવનું નામ આવે એટલે ખાસ યાદ રાખવાનું મિત્રો, જવાહરલાલ નહેરુ સાથે ઉદ્દેશ્ય પ્રસ્તાવ જોડાયેલો છે, જે પાછળ જઈને આગળ જતાં આમુખ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો ઉદ્દેશ્ય પ્રસ્તાવ જવાહરલાલ નહેરુએ રજૂ કર્યો હતો. અને અત્રે એક વિગત યાદ રાખજો કે બંધારણ માં જે આમુખ હાલમાં જે અવેલેબલ છે એ જ આ જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો એનું જ સ્વરૂપ છે, સુધારેલું સ્વરૂપ છે. ત્યારબાદ બંધારણ સભા દ્વારા રજૂ કરવામાં આવેલ ઉદ્દેશ્ય પ્રસ્તાવને બંધારણ સભાએ ક્યારે સર્વાનુમતે પસાર કર્યો હતો? તો જવાહરલાલ નહેરુ દ્વારા જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો એને ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો? સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો? તો 22 જાન્યુઆરી 1947ના રોજ જે બંધારણ સભા છે એના બંધારણ સભાએ ઉદ્દેશ્ય પ્રસ્તાવ જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એ તૈયાર કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો તૈયાર કોણે કર્યો હતો? તો યાદ રાખજો, જવાહરલાલ નહેરુએ તૈયાર ન કર્યો હતો, સર બેનિગલ BN રાવે તૈયાર કર્યો હતો. અને રજૂ કોણે કર્યો હતો? જવાહરલાલ નહેરુએ. તો આ બે ફેક્ટમાં ભૂલ ન થાય એ ખાસ યાદ રાખજો. ફરી એક વખત, ઉદ્દેશ્ય પ્રસ્તાવ લખીને કોણે તૈયાર કર્યો હતો? તો સર BN રાવે. અને એ ઉદ્દેશ્ય પ્રસ્તાવને બંધારણ સભામાં રજૂ કોણે કર્યો હતો? જવાહરલાલ નહેરુએ. ત્યારબાદ બંધારણ સભાની ખરડા સમિતિ કેટલા સભ્યોની બનેલી હતી? તો બંધારણ સભાની જે ખરડા સમિતિ છે એ 7 સભ્યોની બનેલી ખરડા સમિતિ છે. એ ખૂબ અગત્યની સમિતિ કહેવામાં આવે છે, જેના અધ્યક્ષ સ્થાને ડૉક્ટર BR આંબેડકર હતા. તો ખરડા સમિતિને ડ્રાફ્ટિંગ કમિટી તરીકે ઓળખવામાં આવે છે. તો બંધારણ સભાની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ હતા ડૉક્ટર BR આંબેડકર. ત્યારબાદ કયા ગુજરાતી સાહિત્યકાર બંધારણની ખરડા સમિતિના સભ્ય હતા? તો સૌને ખબર છે, કનૈયાલાલ માણેકલાલ મુનશી, મુનશી જેવો એવા ગુજરાતી હતા જે બંધારણ સભાની ખરડા સમિતિના સભ્ય હતા. ત્યારબાદ બંધારણની મુસદ્દા સમિતિની બેઠકો કેટલા દિવસ મળી હતી? તો આ ફેક્ટ યાદ રાખજો, બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. મુસદ્દા સમિતિની બેઠકો છે એ કેટલા દિવસ મળી હતી? તો 141 દિવસ મુસદ્દા સમિતિની બેઠકો મળી હતી. ત્યારબાદ બંધારણ સભા દ્વારા તૈયાર કરવામાં આવેલ મુસદ્દાને કુલ કેટલા વાંચનમાંથી પસાર કરવામાં આવ્યું હતું? તો ટોટલ 3 વાંચનમાંથી પસાર કરવામાં આવેલું હતું, જે બંધારણ સભાએ. ત્યારબાદ ભારતમાં 26 નવેમ્બરને શા માટે કાયદા દિન તરીકે ઉજવવામાં આવે છે? તો કાયદા દિન એટલા માટે ઉજવવામાં આવે છે, 26 નવેમ્બરને આપણે કાયદા દિવસ તરીકે ઉજવીએ છીએ. એની પાછળનું કારણ જોઈએ તો સાચું કારણ કયું છે? તો કે 26 નવેમ્બર 1949ના રોજ આપણે બંધારણ સભાએ બંધારણને સ્વીકાર્યું હતું, પૂર્ણ જાહેર કર્યું હતું. અમલવારી 26 જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી, પરંતુ બંધારણ સભાએ બંધારણ ક્યારે સ્વીકાર્યું હતું? તો 26 નવેમ્બર 1949ના રોજ. એ જ દિવસના માનમાં આપણે આ દિનને કાયદા દિન તરીકે ઉજવીએ છીએ. ત્યારબાદ ભારતની બંધારણ સભા એ કયા દિવસે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત, અહીંયા રાષ્ટ્રગીત વાંચવું, નો સૌપ્રથમ વખત સ્વીકાર કર્યો હતો? તો રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો એક જ દિવસે સૌપ્રથમ સ્વીકાર કર્યો હતો બંધારણ સભાએ. તો એ તારીખ છે 24 જાન્યુઆરી 1947ના રોજ. આઝાદીના 2 દિવસ પહેલાં જ છે એ 24 જાન્યુઆરી 1950ના રોજ એનો સ્વીકાર કર્યો હતો.
ત્યારબાદ બંધારણ સભાએ ભારતના ત્રિરંગા રાષ્ટ્રધ્વજને ક્યારે માન્યતા પ્રદાન કરી હતી? તો બંધારણ સભાએ જે ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ છે એને 22 જુલાઈ 1947ના રોજ સૌપ્રથમ અપનાવ્યો હતો. ત્યારબાદ બંધારણ સભામાં પ્રારૂપ સમીક્ષા સમિતિના અધ્યક્ષ કોણ હતા? યાદ રાખજો મિત્રો, પ્રારૂપ સમિતિ પૂછે તો અલગ હોય અને પ્રારૂપની સમીક્ષા સમિતિ પૂછે તો એના અધ્યક્ષ હતા અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર. તો સાચો જવાબ. તો યાદ રાખવાનું છે સંઘ બંધારણીય સમિતિ, તો જવાહરલાલ નહેરુ સાચું છે. મૂળભૂત અધિકાર સમિતિ સરદાર વલ્લભભાઈ પટેલ. સંચાલન સમિતિ રાજેન્દ્ર પ્રસાદ આવશે એટલે જીવી માવળંકર આવશે નહીં, તો આ વિધાન ખોટું છે. તો સાચો જવાબ આવશે સી. પાસાઈ પ્રાંત આયોગ છે એ એસ કે દર, તો એ પણ સાચું છે એટલે ત્રીજું ખોટું છે. બંધારણ સભાએ જ્યારે બંધારણનો સ્વીકાર કર્યો ત્યારે બંધારણની કઈ બાબતો આપોઆપ લાગુ થઈ ન હતી? તો 3 મહત્વની બાબતો છે એ આપોઆપ લાગુ થઈ ગઈ હતી જ્યારે બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણનો સ્વીકાર કર્યો ત્યારે. તો એક તો સૌપ્રથમ નાગરિકતા, ચૂંટણી અને કામચલાઉ સંસદ, આ 3 બાબતો છે એ આપોઆપ લાગુ થઈ ગઈ હતી, પરંતુ મૂળભૂત અધિકાર છે એ લાગુ થઈ ન હતી અને એ બંધારણ જ્યારે અપનાવ્યું ત્યારથી લાગુ પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ બંધારણ સભા બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? હવે આ વિધાનવાળા પણ સવાલો વારંવાર પૂછાતા હોય છે, તો એમાં એકથી વધારે મહત્ત્વની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો તમે ડિટેલ્સમાં બંધારણ વાંચ્યું હોય તો જ તમને આ સવાલો આવડી શકે. જોઈએ છીએ, બંધારણ સભાએ જ્યારે બંધારણને અપનાવ્યું ત્યારે તેના પર 284 સભ્યોએ સહી કરી હતી. તો યાદ રાખજો, 284 સભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા બંધારણ ઉપર જ્યારે આપણું બંધારણ બનીને સંપૂર્ણ પૂરું થઈ ગયું ત્યારે. તો બંધારણ સભામાં સંપ્રભુતાનો અભાવ હતો. યસ, તો કે બંધારણ છે એ બંધારણ સભા ભારત દ્વારા બનાવેલ કાયદા દ્વારા નહોતું થયું, પરંતુ એમાં બ્રિટિશ શાસનનો કંઈક ને કંઈક પ્રભાવ જોવા મળતો, એટલે ભારતનું જે બંધારણ સભા છે એમાં સંપ્રભુતાનો અભાવ હતો. સાચી વાત છે. ત્યારબાદ બંધારણ સભાના સભ્યોની ચૂંટણી પુખ્ત વય મતાધિકારના આધારે કરવામાં આવી હતી. તો બિલકુલ ખોટી વાત છે. પુખ્ત વય મતાધિકાર સામાજિક સ્થિતિ એવા માપદંડોને આધારે એની પસંદગી ચૂંટણી કરવામાં આવતી હતી અને મતાધિકારના આધારે ચૂંટણી કરવામાં આવતી જ ન હતી. પછી ત્યારબાદ ચોથું વાક્ય છે, બંધારણ બનાવવા પાછળ આશરે 64 લાખ જેટલો ખર્ચ થયો હતો. તો આ પણ વિધાન સાચું છે એટલે ખોટું વિધાન આપણે પસંદ કરવાનું છે. યાદ રાખજો, પ્રશ્ન પણ વારંવાર જે એમાં ભૂલ થતી હોય છે, તો ખોટું વિધાન પસંદ કરવાનું છે કે સાચું એ પહેલાં વાંચી લેવાનું અને એના નીચે અંડરલાઇન કરી દેવાની છે. તો સાચો જવાબ આવશે સી, કે જે વિધાન ખોટું છે. ત્યારબાદ બંધારણ સભા વિશે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી? તો બંધારણ સભા દ્વારા ફર્સ્ટ વાક્ય છે, બંધારણ સભા દ્વારા હાથીને એક પ્રતીકના રૂપમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો. તો બિલકુલ સાચી વાત છે. HV આયંગરને બંધારણ સભાના સચિવના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા, એ પણ બાબત સાચી છે. ત્યારબાદ ભારતીય બંધારણના મુખ્ય કેલિગ્રાફર પ્રેમ બિહારી નારાયણ રાયજાદા હતા, એ પણ વાક્ય વિધાન સાચું છે. આપણે કઈ પસંદ કરવાનું છે? ખોટું, સાચી નથી એટલે કે ખોટી કઈ છે. તો બંધારણ સભા ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947 અંતર્ગત રચવામાં આવી હતી. તો અગાઉ પણ આપણે આ ક્વેશ્ચન આવી ગયો કે બંધારણ સભા છે એ કેબિનેટ મિશન પ્લાન 1946 અંતર્ગત રચવામાં આવી હતી. સ્વતંત્રતા અધિનિયમ 1947 અંતર્ગત રચવામાં આવી ન હતી. ત્યારબાદ આગળ જોઈએ તો બંધારણ નિર્માણ માટે બંધારણ સભાએ કેટલા સત્ર આયોજિત કર્યા હતા? તો બંધારણ નિર્માણ માટે કુલ 11 સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેક્ટ યાદ રાખજો મિત્રો. ત્યારબાદ બંધારણ સભાની પ્રારૂપ સમિતિમાં નીચેના પૈકી કોણ સભ્ય ન હતું? તો ચારી ન હતા એટલે સાચો જવાબ આપણો આવશે સી. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચનનો જવાબ તમારે છે કમેન્ટ બોક્સમાં લખીને આપવાનો છે. ક્વેશ્ચન છે, બંધારણ સભાએ જ્યારે બંધારણનો સ્વીકાર કર્યો ત્યારે તેમાં કેટલા અનુચ્છેદ અને કેટલી અનુસૂચિઓ હતી?
તો આ સવાલનો જવાબ તમારે આપવાનો છે. સાથે સાથે એક બીજો સવાલનો જવાબ પણ તમારે આપવાનો છે કે વર્તમાનમાં ભારતીય બંધારણમાં કેટલા અનુચ્છેદ છે એ જણાવવાનું છે. ત્યારબાદ કેટલા ભાગ છે અને કેટલા પરિશિષ્ટ છે. તો આ ત્રણેય બાબતો છે એ તમારે કમેન્ટ બોક્સમાં નીચે લખીને જણાવવાની છે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ વેરી મચ.